જરોદ પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર હાલોલ તાલુકાના હીરાપુર ગામે રહેતા અને હાલોલ જીઆઈડીસીમાં આવેલી સિયારામ કંપનીમાં નોકરી કરતા વજયસિંહ ગુલાબસિંહ રાઠોડનો પુત્ર નરેશ વજયસિંહ રાઠોડ અને તેના ફળિયામાં રહેતો સમીર પ્રણભાઈ સોલંકી મોટરસાયકલ લઈ જરોદ તરફ નીકળ્યા હતા। તે દરમિયાન પૂર ઝડપે પસાર થતા ટેન્કરે બાઇકને અડફેટમાં લેતા બંને યુવાનો રોડ ઉપર ફંગોળાયા હતા। તેમના માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। જરોદ દર્શન હોટલ નજીક બનેલી આ ઘટનાના અંગેની જાણ વજયસિંહ રાઠોડને થતા તેઓ પરિવારજનો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। જોકે પરિવારજનો પહોંચે તે પહેલા સ્થળ ઉપર પહોંચેલી પોલીસે મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ હોય પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા। બંને યુવાન દીકરાઓના મોતને પગલે હોસ્પિટલમાં માતમ છવાઈ ગયો હતો। પરિવારજનોના હૈયાફાટ રુદનને હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો। જરોદ પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા આંધ્રપ્રદેશ પાસિંગના કન્ટેનર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।